નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 10 ડિગ્રી તાપમાન વચ્ચે રાજસ્થાન નડીને આવેલા બનાસકાંઠા જિલ્લાની 7 ચેકપોસ્ટો ઉપર સઘન ચેકિંગ હાથ ધરાયું છે। કડકડતી ઠંડીમાં પણ પોલીસ જવાનો ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરી રહ્યા છે અને ગાડીઓ ચેક કર્યા બાદ જ રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લાની અતિ સંવેદનશીલ અમીરગઢ બોર્ડર પરથી અમીરગઢ પોલીસે સફેદ પાવડરના કટ્ટાની આડમાં રાજસ્થાન ગુજરાતમાં લઈ જવાતો દારૂ ઝડપી પાડ્યો છે। પોલીસે કુલ 23,81,000નો મુદ્દામાલ કબજે કરી ચાલક સહિત 2 લોકોની અટકાયત કરી પોલીસ કુલ 3 સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। પ્રથમ અંબાજી નજીક આવેલા રાજસ્થાનના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા 5 દિવસથી તાપમાનમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે। માઉન્ટ આબુમાં -4 ડિગ્રી તાપમાનથી કાશ્મીર જેવો માહોલ જોવા મળ્યો હતો। કાર અને ઘાસ ઉપર બરફની ચાદર છવાઈ ગઈ હતી, જેને લઈને સહેલાણીઓએ બરફની મોજ માણી હતી। તો બીજી તરફ અંબાજીમાં ગ્રામ પંચાયતમાં રાત્રે 12 વાગ્યેથી લોકો KYC માટે લાઇનમાં બેઠેલા જોવા મળ્યા હતા, જેઓ માટે ઠંડી સજારૂપ બની હતી। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુઆહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાડા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। પાંથાવાડામાં 2 માળના ગેરકાયદેસર શોપિંગ સેન્ટરના બાંધકામની પરવાનગી રદ કરાઈ હતી। પાંથાવાડ સરપંચે ડેપ્યુટી સરપંચ અને સભ્યોના વિરોધ વચ્ચે બાંધકામ મંજૂરી આપી દીધી હતી। હાઈકોર્ટે પણ બાંધકામ મુદ્દે સ્ટે આપ્યો છે। હવે 15મીએ વધુ સુનાવણી હાથ ધરાશે। હાઈકોર્ટના વિવાદિત શોપિંગ સેન્ટરના ગેરકાયદેસર બાંધકામને બીજી સુનાવણી સુધી તાત્કાલિક અટકાવી દેવાનો હુકમ કર્યો છે। પાલનપુર તાલુકામાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા સામે ખેડૂતો ઝઝૂમી રહ્યા છે। ભૂગર્ભમાં પાણીના તળ નીચે જવાથી બોર ફેલ જાય છે। આ મુદ્દે સ્થાનિકોએ આંદોલન છેડતા રાજ્ય સરકારે પાણીની સમસ્યાના હલ માટે લાખો રૂપિયાના ખર્ચે કસરા દાંતીવાડા પાઇપલાઇન મંજૂર કરી છે, જે પાઇપલાઇન થકી અસરગ્રસ્ત ગામોના તળાવ ભરાશે, જેથી પાણીના તળ ઊંચા આવશે। પરંતુ મલાણી 60 વિસ્તારના 15 થી 20 ગામોના નામના જ તળાવ છે। તળાવોમાં દબાણો હોય, સરકારને તળાવો ભરવાની યોજના ફળીભૂત થાય તેમ ન હોય, દબાણો દૂર કરવાની માંગ ઉઠી છે। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર તેમજ થઈ રહેલી ધરપકડનો વિરોધને લઈને રાજસ્થાનના મકરાણા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વાહન રેલી યોજી વિરોધ પ્રદર્શન કરી SDMને આવેદનપત્ર આપ્યું હતું। જે સમયે પૂર્વ ધારાસભ્ય શ્રી રામ મિચલ, ભાજપના અગ્રણી ગિરધરલાલ, મહાવીર ઇન્ટરનેશનલ સંસ્થાના સચિવ અને દિયોદરના વતની કલ્પના જૈન આદિ કાર્યકરો જોડાયેલ। ગુજરાતમાં આંધ્રપ્રદેશની રક્તચંદન પહોંચી ગયું હતું। ગેરકાયદેસર ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડાયો હતો। આંધ્રપ્રદેશની તિરુપતિ રેડ સેન્ડર્સ ટાસ્ક ફોર્સ બાતમીના આધારે પાટણ પહોંચી હતી। પાટણની LCB અને બાલીસણા પોલીસને સાથે રાખી હાજીપુરના એક શ્રેય વિલાના ગોડાઉન નંબર 70માં કરોડોના રક્તચંદનના 150 ટુકડા પકડી પાડ્યા હતા। જથ્થાનો કુલ વજન 4.5 ટન જેટલો થયો હતો અને તેની કિંમત 2.5 કરોડ જેટલી આંકવામાં આવી છે। આ સાથે જ પાટણના 3 શખ્સોની પોલીસ ખાડી શાળામાં ઓરડાની ઘટના કારણે 2 પાડીમાં શાળા ચાલતી હોવાથી ગામ લોકોએ ઓરડા અને શિક્ષકોની ઘટ પૂરી કરી માંગ કરી છે। ત્યારે ધાનેરાના જાડી ગોળિયા શાળામાં 6 શિક્ષકોની સાથે 7 ઓરડાની ઘટ છે। પરિણામે શાળાના બાળકોને 2 પાડીમાં બોલાવવામાં આવતા શાળા તંત્ર મજબૂર બન્યું છે। શાળામાં 1 થી 8 ધોરણ સુધી 374 બાળકો અભ્યાસ કરે છે। 2 વર્ષ પહેલા 6 જર્જરિત રૂમ તોડવામાં આવ્યા હતા, જે આજ દિન સુધી બન્યા જ નથી। વાલીઓમાં અનેકવાર રજૂઆત કરી છે, છતાં હજુ સુધી રૂમ બન્યા જ નથી। થરાદ તાલુકાના રાણપુર ગામ ખાતે માઇનોર કેનાલમાં રાતના અરસામાં GJ12 CP
2028 નંબરની બોલેરો ખાબકતા ડ્રાઈવર લાપતા જોવા મળ્યો હતો. ત્યારે સવારમાં પબ્લિકને ખબર પડતા ફાયર બ્રિગેડ અને સરકારી તંત્રને જાણ કરતા ફાયર બ્રિગેડની ટીમ પહોંચી આવી હતી. ત્યારે ક્રેન દ્વારા બોલેરો કેપરમાં બહાર કાઢવામાં આવ્યો હતો અને ફાયર બ્રિગેડની ટીમની શોધખોળ ચાલુ છે. ત્યારે હજુ સુધી ડ્રાઈવર જોવા મળ્યો નથી. તે માટે મોટા નેતાઓ મોટી વાતો કરે છે કે નાલ તરફેણ આજુબાજુમાં કાંટાળા તારની વાડ કરશું, એવી બધી સુવિધા કરશું, છતાં એમાં એક પણ દેખાતું નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી તારીખ 16 થી 22 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી 17 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે.